હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? તો સંબંધ અને વિધેયમાં થોડુંક આગળ સ્ટડી કરીએ આપણે. આપણી જે પહેલાંની ડિસ્કશન હતી એમાં ક્વેશ્ચન નંબર 3 સુધી આપણે ક્લિયર કરેલું હતું. તો આજે ક્વેશ્ચન નંબર 4 ઉપર આપણે જરાક ફોકસ કરીએ. જો શું આપેલું છે તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ r છે એના ઉપર એક વ્યાખ્યાયિત વિધેય છે. વાસ્તવિક સંખ્યાનો ગણ r એના ઉપર એક વ્યાખ્યાયિત સંબંધ, માય મિસ્ટેક, વિધેય નહીં પણ શું છે, સંબંધ s બરાબર. તો કે s માં ક્રમયુક્ત જોડે ab એટલે કે a અને b સંખ્યા જે s માં ક્યારે હોય તો કે આ બીજા નંબરની સંખ્યા એટલે કે b, આ બીજા નંબરની સંખ્યા એટલે કે b ઈ કાં તો એની સાથે ઇક્વલ હોય અથવા તો કેવી હોય, મોટી. બીજી સંખ્યા છે બીજી બાજુની રાઈટ સાઈડની સંખ્યા ઈ પેલી સંખ્યા જેટલી હોય અથવા તો કેવી હોય, મોટી. તો કે સાહેબ આ તો ઓલો લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો સંબંધ આવ્યો. ઓકે, તો તમે લોકો ફટાફટ ઓલું ટેબલ ચેક કરશો, કોષ્ટક આપણે સ્ટાર્ટિંગમાં લખાવેલું હતું, પણ હવે એમાં થોડુંક છે ને પાછું એક નવું ટ્વિસ્ટ આવે છે. એ જે તે સમયે આપણે વિચારતા હતા એ બરોબર હતું, પણ હવે આપણે લોકો દાખલા સમ સોલ્વ કરીએ છીએ, બરોબર. હવે ક્યાં પ્રોબ્લેમ પડે છે એ તમને કહું. તો પહેલાં તો તમે મને એ કહો કે સ્વવાચક થશે કે નહીં, કારણ કે સ્વવાચક માટે તમારે બીની જગ્યાએ એ લખી નાખવાના. બીની જગ્યાએ એ લખશો લાવવું થશે. તો આનો મતલબ એવો થયો કે ડાબી સાઈડ અને જમણી સાઈડની સંખ્યા કાં તો ઇક્વલ હશે અથવા તો આ જમણી સાઈડની સંખ્યા છે એ આના કરતાં મોટી હોય. આમાં બે સંબંધ છુપાયેલા છે ને, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. કાં તો આ બીજી સંખ્યા છે આના કરતાં કેવી હોય, મોટી, અથવા તો ઇક્વલ હોય. તો આ બરોબર ઇક્વલ તો છે, એ બરોબર એ થાય જ. સ્વવાચક થશે ને? હા કે ના? ઓકે સર, તો સ્વવાચક થશે. તો ચાલો, સ્વવાચક થતી હોય તો એની જનરલમાં પ્રૂફ આપવી પડે, જનરલમાં. ઓકે, ચાલો. તો શું લખશું કે ફોર એવરી a બિલોંગ્સ ટુ r માટે, કે ભાઈ આ વાસ્તવિક સંખ્યાનો ગણ r છે એમાં જેટલા પણ a હોય, a એટલે કે કોઈક સંખ્યા, જેટલી પણ સંખ્યા છે બધાય માટે આ શરતનું પાલન થશે. કઈ શરત? a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a, કે જમણી સાઈડ અને ડાબી સાઈડની સંખ્યા બે ઇક્વલ તો છે જ, ભલે આ બાજુની સંખ્યા મોટી નથી પણ ઇક્વલ તો છે એટલે ચાલે. a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a, તો કે તેથી a, બિલોંગ્સ ટુ r, કે જ્યાં ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ r, કે પોતાની સાથેની જોડી r માં હશે. અને એવું પાછું બધી સંખ્યા માટે થશે. જો ફોર એવરી માટે મેં લખેલું છે. તો કે તેથી અહીંયા a, બિલોંગ્સ ટુ s આવશે ને, સંબંધમાં હશે. આ r છે એ કોનો છે? વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે અહીંયા આપણે સંબંધ કરવો પડશે. યસ, કે a, છે એ કેમાં હશે? સંબંધમાં. તો કે તેથી s એ સ્વવાચક સંબંધ છે. રાઈટ. સ્વવાચક માટે શું ચેક કરવાનું હોય? તો કે પોતાની સાથેનું ચેક કરવાનું હોય. તો કોઈ પણ સંખ્યા લેશો, સામેની સાઈડે તમે એ સંખ્યા રાખશો, પછી એ બે વચ્ચે તમે સંબંધ ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે સાહેબ ઇક્વાલિટીનો સંબંધ હોય, બે વચ્ચે સમાનતા. અને સમાનતા છે એ પાછું આપણને આમ આપેલું જ છે. ઓકે, ડન. તો હવે સમિત થશે કે નહીં વિચારો. તો કે સર કોષ્ટકમાં તો તમે યસ કરાવ્યું હતું, પણ જે તે સમયે આપણો વિચાર અલગ હતો. ભૂલ નથી થઈ, જે તે સમયે આપણો વિચાર અલગ હતો. હવે જો હું તમને પ્રશ્ન પૂછું, ચાલો હું પેલા લખું, તમે કહેજો કે સાચું છે કે ખોટું. (5,7) બિલોંગ્સ ટુ s. આવી જોડી 5 અલ્પવિરામ 7 નામની જોડી s માં હશે? તો કે ચાલો ચેક કરીએ. તો કે s માં કેવી જોડી હોય? તો કે બીજી સંખ્યા, આ બીજી સંખ્યા એ પેલી સંખ્યા કરતા, એટલે કે પેલી સંખ્યા કરતા કેવી હોવી જોઈએ? કાં તો મોટી હોવી જોઈએ અથવા તો કેવી હોવી જોઈએ? ઇક્વલ. બીજી સંખ્યા કોણ છે? તો કે 7. પેલી સંખ્યા કોણ છે? તો કે 5. તો કે સર 7 છે એ 5 કરતા મોટા તો છે, ભલે સમાન નથી બે, પણ મોટા તો છે ને. મોટા હોય તો s માં હોય, કારણ કે આપણો સંબંધ એવું કે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ઓકે, અથવા એમ પણ કહી શકો ને કે પેલી સંખ્યા જે બીજા કરતા કેવી હોય છે? નાની. પેલી એટલે અહીં કોણ હતું? a. બીજી એટલે અહીં કોણ છે? b. તો a છે એ b કરતા કેવા હોવો જોઈએ? નાના, અથવા તો કેવા હોવો જોઈએ? ઇક્વલ. અહીંયા પેલા કોણ છે? 5.
7 કરતા નાના છે? તો કે હા સર. તો હવે એસમાં હોય. બરોબર છે, તો એસમાં હોય. રીઝન લખી નાખીએ કે અહીં 5,7 બિલોંગ્સ ટુ એસ બીકોઝ ઓફ, કારણ કે 5 ઇઝ લેસ ધેન 7. રેડી? પણ ફ્રેન્ડ્સ હવે એનું ઊંધું વિચારો જોઈએ. સમિત સંબંધ શું કહે છે? સમિત કે કોઈ પણ જોડી એસમાં હોય તો એની ઊંધી જોડી એસમાં હોવી જોઈએ. તો ચાલો ચેક કરીએ. 7,5 આ એની ઊંધી જોડી. અહીંયા બિલોંગ્સ ટુ કરી નાખું છું. હવે ચેક કરો જોઈએ હોય કે ન હોય. તો કે સાહેબ ન જોઈને. શું કામે? તો કે તમે એમ કીધું હતું કે બીજી સંખ્યા પેલા કરતા મોટી હોવી જોઈએ. તો અહીંયા બીજા નંબર ઉપર 5 છે, પણ 5 છે એ 7 કરતા મોટા નથી. તો એનો મતલબ કે ઈ એસ માં નહીં હોય. ડઝ નોટ બિલોંગ્સ ટુ. અને અહીંયા બ્રેકેટમાં રીઝન મેન્શન કરી દઉં, કારણ કે આ 5 છે, 5 એ શું થવું જોઈએ? ઓકે, બીજી સંખ્યા જે પેલા કરતા કેવી થવી જોઈએ? મોટી થવી જોઈએ ને. ડન. ચાલો, તો કે અહીંયા 5 છે એ 7 કરતા મોટા નથી, એટલે આવું હું લખી નાખું છું. અહીંયા કઈ રીતના લખશું જોવો, તો કે બીજા નંબર ઉપર જે સંખ્યા છે એ પહેલા નંબર ઉપર જે સંખ્યા હોય એના કરતા મોટી હોવી જોઈએ. તો અહીંયા 5 છે એ 7 કરતા મોટા નથી. ઓકે, એટલે હું આમ લખું છું કે ભાઈ 5 છે એ 7 કરતા મોટા નથી એટલા માટે આડો લીટો કરી નાખ્યો. સંબંધ તો એમ જ કહે છે ને કે આ સંખ્યા પેલા કરતા મોટી હોવી જોઈએ, એટલે રાખ્યા 5 છે એ 7 કરતા મોટા નથી. અથવા એમ સમજી શકો છો કે 7 છે એ 5 કરતા નાના નથી. તો હવે તો તમે મને કહો કે કોઈ એકાદી જોડી માટે પણ જો આવું થતું હોય કે એ બી છે એ એસ માં છે પરંતુ બી એ છે એ એસ માં નથી, તો તમે શું કહેશો? સમિત સંબંધ નથી. ઓકે, તો કે તેથી એસ એ સમિત સંબંધ નથી. તો તમે કહેશો કે સર એ કોષ્ટકમાં યસ કેમ આપણે કીધું હતું કે સમિત સંબંધ છે, એવું શું કામ કીધું? કારણ કે ત્યારે આપણે આવું વિચારતા હતા કે ચાલો ચેક કરો કે આનું તો પાલન થવાનું જ છે, 5 = 5. પછી આપણે એમ ચેક કરતા હતા કે 5,7 બિલોંગ્સ ટુ એસ, પછી 7,5 છે એ ચેક કરવું છે આપણે છે કે નહીં. તો આમાં આપણે એમ ચેક કર્યું હતું ને કે 7 છે, 7 એ 5 કરતાં તો મોટા જ છે. પણ પછી આપણે એવું વિચારતા હતા ત્યારે એ લેક્ચરમાં કે ભાઈ અહીંયા 7,5 છે તો એમાં પાલન થતું નથી, એટલે કે આવું નહીં થાય. આ 5 છે એ 7 કરતાં મોટા હોય, આ વાત ખોટી છે. પણ અહીંયા એવો વિચાર હતો ત્યારે, કારણ કે ત્યારે આપણે સમ સ્ટાર્ટ નહોતા કર્યા. આપણને એમ હતું કે લેસ દેન અથવા તો ઇક્વલ ટુ, બેમાંથી એકનું પાલન થવું જોઈએ. તો કે સાહેબ આમાં ઇક્વલ ટુનું પાલન તો થઈ ગયું ને, પછી ભલે ના એ લેસ દેનનું પાલન ન થતું હોય, પણ એમ ન હોય. તમે આ એક જોડી એસમાં લઈ લીધી, એમાં પાલન થાય છે, ચાલો આ તમે જોડી લીધી સાચી જ છે એસમાં, તો જો એસમાં કોઈ જોડી આવી ગઈ તો એનું ઊંધું છે એસમાં હોવું જ જોઈએ. પણ એ જો ઊંધું નહીં થાય, આ અસમતા ખોટી છે. એટલે આને અને આને બેયને કાંઈ લેવા દેવા નથી. આ એની રીતના સાચો હતો કે 5 = 5 એટલે એ તો એસમાં છે જ, પણ તમે નવી એક આ જોડી એસમાં એન્ટર કરી દીધી એટલે પછી એનું ઊંધું હોવું જોઈએ. એમાં પાછું એમ ન હાલે કે અહીંયા લેસ દેન નથી થતું, પણ અહીંયા તો ઇક્વલ ટુ થાય છે ને. એટલે વ્યાપક રીતે લેસ દેન ઓર ઇક્વલ ટુ નથી. આ બે બાજુ જે સંખ્યા મૂકો છો ને એ બે સંખ્યા વચ્ચે બે સંબંધનું પાલન થાય, બેમાંથી કોઈ એકનું, કે કાં તો લેસ દેન હોય અથવા તો કેવો ઇક્વલ. તો એ જે કોષ્ટક છે ને એમાં ખોટું કરી નાખજો કે સમિત સંબંધ નથી. કારણ કે ત્યારે આપણે જનરલ એમને રેન્ડમલી વિચારતા હતા, આપણને પર્ટિક્યુલર ખબર નહોતી કે હકીકતમાં સમ કઈ રીતના સોલ્વ કરવાનો હોય. ઓકે, તો લેસ દેન ઓર ઇક્વલ ટુમાં જે સમિત સંબંધ થશે નહીં, તો સાથે કદાચ આવીને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આપેલું હોય તો એમાં પણ દાખલો તો આ જ રીતના થાય. એટલે એમાં પણ સમિત સંબંધમાં શું કરશો? ખોટાની નિશાની કરી નાખશો કે સમિત સંબંધ છે નહીં. ક્લિયર બધાને? કારણ કે આ એક જોડી મેં એસમાં લઈ લીધી, પણ એનું ઊંધું એ એસમાં ન જ હોય સાહેબ, કારણ કે આ 5 છે એ 7 કરતાં મોટા નથી જ. સમિત સંબંધ એવું કહે છે કે જો કોઈ જોડી એસમાં હોય તો 5 અલ્પવિરામ 7 નામની જોડી એસમાં હોય જ, એમાં કોઈ ના પાડી જ ન શકે. તો એનું ઊંધું, તો કે સાહેબ એનું ઊંધું એસમાં ન હોય. બસ આવું એકાદી જોડી માટે પણ જો થઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. ના પાડી દેવાની સમિત સંબંધ નથી.
તો એ કોષ્ટકમાં ત્યારે આપણે એવું વિચારતા હતા કે અહીંયા લેસ દેનનું પાલન નથી થતું, પણ અહીંયા તો ઇક્વલ ટુનું થાય છે ને, એટલે તમે એમ વિચારતા હતા કે કાં તો લેસ દેનનું પાલન થવું છે અથવા તો ઇક્વલ ટુ નહીં. વાત સાચી છે, પણ આ બે બાજુની તમે જે સંખ્યા રહી ગઈ ને એ બે સંખ્યા વચ્ચેનો સંબંધ છે લેસ દેન ઓર ઇક્વલ ટુનો. ઓકે, આ ક્રમયુક્ત જોડને આને આ બેને કંઈ લેવા દેવા જ નથી. આ તમે વિચારો આવડવા, આ આખું અલગ છે. આપણે સમિત માટેનું વિચારીએ છીએ, સ્વવાચક માટે એ રાઈટ છે. સમિત માટે શું કર્યું હતું કે આ એક જોડી યસમાં આવી ગઈ એટલે હવે એનું ઊંધું હોવું જ જોઈએ, તો કે સાહેબ એનું ઊંધું નથી. એટલે અહીંયા પછી તમે એવી દલીલ ન કરી શકો કે સાહેબ અહીંયા લેસ દેનનું પાલન નથી થતું પણ અહીંયા તો ઇક્વલ ટુનું થઈએ ને, તો સંબંધ તો એવો જ છે લેસ દેન અથવા તો ઇક્વલ ટુ. પણ એ સંબંધ આ બે સંખ્યા વચ્ચેનો હોય. આ બે સંખ્યા વચ્ચે કોનું પાલન થયું? લેસ દેનનું. આ બે સંખ્યા વચ્ચે કોનું પાલન થશે? ઇક્વલ ટુનું. ઓકે, એટલે 5,7 જે રાઈટ જ છે હશે જ યસમાં, પરંતુ એનું ઊંધું જે યસમાં હશે નહીં. તો આવી તો અસંખ્ય જોડી મળે ને, પણ હું તમને દર વખતે કહું છું આપણે ખાલી એક જ જોડી લખવાની છે. તો ખાસ ધ્યાન રાખજો, ઓલા કોષ્ટકમાં સમિતમાં બેમાં ખોટું કરી નાખજો. ખોટું એ મીન્સ કે સંબંધ નથી. ઓકે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બેમાંથી એક પણ સંબંધ છે સમિત થશે નહીં. ડન. ચાલો, પરંપરિત તો થશે એવું મને લાગે છે, કારણ કે એ છે એ બી કરતા નાના હોય, બી છે એ સી કરતા નાના હોય, તો કે સાહેબ એ સી કરતા નાનો જ હોય. બરોબર છે, તો એ તો આપણે બધું ક્લિયર જ છે કોષ્ટકમાં. એક સમિતમાં એકમાં વિચારવાનું છે દર વખતે. ચાલો, તો હવે તમને ખબર પડી ગઈ ને કે પરંપરિત સંબંધ છે. પરંપરિત સંબંધ હોય, બરોબર છે ને સાહેબ? પરંપરિત સંબંધ છે ત્યારે મેં તમને ફૂલ ડેપ્થમાં સમજાવી દીધેલું હતું જ્યારે કોષ્ટક કરતા હતા ત્યારે. તો પરંપરિત સંબંધ છે તો મારે વ્યાપકમાં એની પ્રૂફ આપવી પડે. સમજાઈ ગયું? ચાલો, કોઈ એક એક્ઝામ્પલ થ્રુ પહેલાં તમને સમજાવી દઉં કે ભાઈ 5,7 છે યસમાં હોય, એવી જ રીતના 7,9 છે યસમાં હોય. બીજી સંખ્યા જે પહેલા કરતાં મોટી છે તો કે હા, બીજી સંખ્યા જે પહેલા કરતાં મોટી છે તો કે હા. તો હવે આ પહેલા અને છેલ્લાનું વિચારો જોઈએ તો કે ઓબ્વિયસ છે સાહેબ 5,9 એ પણ યસમાં હોય એટલે સાચું છે, કારણ કે 9 છે એ 5 કરતાં કેવા છે? મોટા. ક્લિયર? ઓકે, ચાલો, પણ આવું તો બધા માટે થશે હો. એટલે આમાં પછી ઉદાહરણ ન લખવાનું હોય, એક્ઝામ્પલ ક્યારે આપવાનું હોય? નથી એવું સાબિત કરવું હોય તો આમાં આપણે જનરલમાં પ્રૂફ આપી દઈએ આપણે લોકો કે ભાઈ ધારો કે a, b belongs to s તથા b, c belongs to s કે જ્યાં a, b, c કેમાં હશે? વાસ્તવિક સંખ્યાના ગણ r માં. તો કે તેથી એ બી જે યસમાં છે તેનો મતલબ કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b તથા b, c યસમાં છે તેનો મતલબ કે આવું થશે b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c. સંબંધ સાથે મેચ કરાવતા જજો. અહીંયા એ બી જે ક્યારે હોય તો કે આ શરતનું પાલન થાય ત્યારે, બીસી જે ક્યારે હોય તો કે આવડી આ શરતનું પાલન થાય ત્યારે. હું તો તમને કહું છું એબીસી XYZ માં પડવાનું જ નહીં. બીજી સંખ્યા પહેલી સંખ્યા કરતાં મોટી હોવી જોઈએ અથવા તો ઇક્વલ હોવી જોઈએ. બીજી સંખ્યા સી પહેલી સંખ્યા કરતાં બી કરતાં મોટી હોવી જોઈએ અથવા તો ઇક્વલ હોવી જોઈએ. ડન. ચાલો, તો હવે એ છે એ સી જેટલો હશે અથવા તો એના કરતાં કેવો હશે? નાનો. તો કે તેથી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. હવે આ મેં તમને હમણાં ઓલા ઉદાહરણ થ્રુ સમજાવી દીધું. ક્લિયર? 5, 7 અને 9 વાળું. એમાં મેં બધી જુદી જુદી સંખ્યા લખી હતી 5, 7 અને 9. માની લો કે તમે એ બી અને સી બધું સમાન જ રાખો છો તો પાલન થવાનું જ છે ને, કે એ બરાબર બી, બી બરાબર સી, તો એ બરાબર સી. એટલે ઇક્વલ ટુમાં તો પાલન થાય જ છે, સાથે સાથે લેસ ધેન વાળા સંબંધમાં પણ પાલન થશે. ઓકે, ખાલી સ્વવાચકમાં કોનું પાલન થતું હતું? ઇક્વલ ટુ વાળાનું. અને સમિતમાં એ કંઈ ન થાય, કારણ કે એ બી છે પણ બી એ બી છે પણ બી એ નથી. ડન. તો કે તેથી a, c belongs to s. તો કે આમ અને વન લાઈનમાં બધું લખ નાખીએ. આમ ab belongs to s તથા bc belongs to s, that implies ac belongs to s for every a, b, c belongs to r. કે વાસ્તવિક સંખ્યાના ગણમાં જેટલા પણ abc નામના સંખ્યા છે બધા માટે આનું પાલન થશે. તો કે તેથી S એ પરંપરિત સંબંધ છે. પરંપરિત છે.
રેડી? તો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, ઓકે. તો તમારા એનસીઈઆરટીમાં તો ક્વેશ્ચન આ જ રીતના આપેલો હતો કે સાબિત કરો કે આ સંબંધ એસ છે એ સ્વવાચક છે, પરંપરિત છે, પરંતુ સંમિત નથી. રેડી? તો હવે ભૂલ ન થાય, જરા ખાસ ધ્યાન રાખજો. સમ સ્ટાર્ટ થયા એટલે આપણને ખ્યાલ આવ્યો હા કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માં સંમિત ન થાય. અને આમે તમને કદાચ રેન્ડમલી એમનેમ ક્વેશ્ચન પૂછાય, અહીંયા એ અને બી કંઈ છે જ નહીં, ખાલી તમને એમ કહે કે આર ઉપર વ્યાખ્યાયિત સંબંધ કે એન ઉપર વ્યાખ્યાયિત સંબંધ, ખાલી આમ જ ક્વેશ્ચન આપે કે આર પર વ્યાખ્યાયિત સંબંધ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ નીચેના પૈકી ખાલી જગ્યાનું પાલન કરે છે, અથવા તો નીચેના પૈકી ખાલી જગ્યા સાચું છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુનો સંબંધ આપેલો હોય, એ બી કે એક્સ વાય કે કાંઈ હોય જ નહીં. એટલે એમાં જવાબ તો આ જ આવે કે સ્વવાચક છે, સમિટ નથી અને પરંપરિત છે. આ જ ટાઈપનું કેમાં થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુમાં. રેડી? ક્લિયર બધાને? ખાલી લેસ ધેન હોય તો શું થાય? ખાલી લેસ ધેન, તો કે ખાલી લેસ ધેન હોય તો આનું કોઈ દી પાલન ન થાય કે એ લેસ ધેન એ, તો એમાં સ્વવાચક નથી. સમિત ન થાય કારણ કે 5 અને 7 હશે, પણ 7 અને 5 ન હોય. પરંપરિત? પરંપરિત બાજુ થાય. એ છે એ બી કરતા નાના છે, બી છે એ સી કરતા નાના છે, તો એ છે એ સી કરતા નાના હોય. એટલે ખાલી લેસ ધેન હોય ને તેમાં પાછું સ્વવાચક ન થાય. રેડી? તમારે ઉદાહરણ લઈને ચેક કરી લેવાનું અને પછી વિચારણ કરવું બધા માટે થાય. જો થતું હોય તો પછી એને વ્યાપક રીતના આવી રીતના સાબિત કરી દેવાનું. અને જો નથી એવું સાબિત કરવું હોય તો there is only one example is enough. ઓકે, ડન? તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે લોકો. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મજા આવશે. તો પેલું ખાસ ભૂલતા નહીં તમે લોકો, કોષ્ટકમાં ચેન્જ કરી નાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શું આપેલો છે ક્વેશ્ચન? તો કે ક્વેશ્ચન નંબર 5. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ બરાબર a, b કે જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ક્યુબ. ઓકે, તો આમાં તો ચકાસવાનું જ કીધું છે કે સ્વવાચક સમિત અને પરંપરિત છે કે નહીં તે ચકાસો. ચાલો ચકાસીએ. તો કે સાહેબ આ ટાઈપનો ક્વેશ્ચન આની પહેલાના લેક્ચરમાં આપણે કરી ગયા, પણ અહીંયા બી નો વર્ગ હતો, સ્ક્વેર હતો, અને એમાં મેં તમને લોકોને કીધું હતું કે પરંપરિતમાં મને બીજી આવી નવી જોડ આપો, એ બી અને સી બરોબર શું લેવા. ઘણા બધાના મેસેજ આવી ગયા છે અને રાઈટ છે, તો તમે લોકો વિચારો છો એ જાણીને મને આનંદ થાય છે. બરોબર, વિચારજો, મજા આવશે. ચાલો જોઈએ. સ્વવાચક માટે શું કરવું પડે સાહેબ? તો કે બી ની જગ્યાએ એ મૂકી દો. ચાલો, તો બી ની જગ્યાએ એ મૂકી દે, પછી આવું થશે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ નો ઘન. તો શું આવું બધી સંખ્યા માટે સાચું પડે કે એ સંખ્યાનો ઘન છે એ સંખ્યા કરતા કેવો હોય? મોટો હોય. તો કે સાહેબ જોઈ લે, એ બરોબર 2 લ્યો જોઈ, તો કે ડાબી સાઈડ આપણે 2 રાખશું ને જમણી સાઈડ 2 નો ઘન. 2 ના ઘનનો આન્સર તમને ખબર છે 8 થાય. તો આ મોટું થયું ને, તો આ રીતના લખાય તો સાચું છે, લેસ ધેન તો છે જ. એટલે કે 2 છે 8 કરતા કેવા છે? ના, ઇક્વલ ટુ ન થતું તો ચાલે, 2 માંથી કોઈ પણ એકનું પાલન થવું છે, લેસ ધેન અથવા તો ઇક્વલ ટુનું. ઓકે, તો અહીંયા લેસ ધેન નું પાલન થશે, પણ એવું જરૂરી થોડું છે. આરમાં તો ઘણી બધી સંખ્યા હોય ને, ખાલી ધન ન હોય, ઋણ હોય, અપૂર્ણાંક હોય, બધું હોય. તો એકાદી ઋણ સંખ્યા માટે ચેક કરીએ. માની લો કે એ બરોબર આપણે -2 રાખીએ છીએ, તો ડાબી સાઈડ તો એ એમનેમ રાખશું એટલે -2, જમણી સાઈડ -2 નો ઘન થશે, ઘન. તો -2 ના ઘનનો આન્સર શું આવે? તો કે સાહેબ -8 આવે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ બે માંથી મોટો કોણ થાય? -2 મોટા કે -8? આપણી અસમતા એમ કે છે કે આનું પાલન થવું છે, આનું.
કોણ મોટું છે? તો કે સાહેબ -2 જે મોટા છે, કારણ કે સંખ્યા રેખા ઉપર તમે આમ જાતા જાવ એમ સંખ્યા નાની નાની થતી જાય. તો પહેલાં -2 આવે, એનાથી નાના -3, એનાથી નાના -4, એવી જ રીતે આગળ જાશો એટલે શું થાય? તો કે -8 છે એ -2 કરતાં નાના છે. પણ આપણી અસમતા પ્રમાણે જો તમે મૂકી દેશો તો તમને ખ્યાલ આવશે કે -8 છે -2 કરતાં મોટા છે. એવું આપણને આ સંબંધમાં એવું આવું રિઝલ્ટ આપણને મળ્યું. તો શું આ સાચું છે? તો કે ના સાહેબ, આ તો ખોટું છે, આ વાત જ આવું ખોટી છે. -2 મોટા હોય ને -8 કરતાં, બરોબર? માઇનસ કાઢ નાખો તો ફરી બાજુ ખોટું પડી જાય, પણ માઇનસમાં ઊંધું હોય. રેડી? એ વાત તમને બધાને ખ્યાલ છે, પ્રાઇમરીમાં બધું આવી ગયું. તો આવડી આ જે અસમતા આપેલી છે, અસમતા લેસ દેન ઓર ઇક્વલ ટુ ની, એ ઋણ સંખ્યા માટે સાચી નથી. હવે તમારે લાસ્ટ ટાઈમ આપણે સ્ક્વેર હતો એમાં મેં તમને કીધું હતું કે 0 અને 1 વચ્ચેની સંખ્યા લઈ લેવાય. તો એ લ્યો તો પણ ચાલે. તમે ચાલો એ બરોબર તમે કદાચ 1/2 લેશો તો ડાબી સાઈડ 1/2 રાખશો અને જમણી સાઈડ 1/2 નો ક્યુબ એટલે શું થશે? 1/8 થશે. તો કોણ મોટું થાય? અસમતા એમ કહે છે કે આવું થવું જોઈએ, પણ હકીકતમાં આ વાત ખોટી છે. ઓકે, એટલે અહીંયા તમારે નેગેટિવ નંબરનું ઉદાહરણ આપવું હોય તો પણ ચાલશે. આવી રીતના 0 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા રાખવી હોય તો પણ ચાલશે, પણ 100વાચક થશે નહીં. એ વાત તો ફાઇનલ છે. રેડી? ચાલો. લખીએ આપણે કે A belongs to R માટે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A ક્યુબ, આ વાત ખોટી છે. ના પાડું છું કે આવું ન બની શકે, બરોબર? પણ આપણે તો નથી સાબિત કરવું હોય તો પછી ઉદાહરણ જ આપી દેવાય ને. ચાલો, તો કે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 નો ક્યુબ, તો કે આ વાત ખોટી છે સાહેબ. આ કોઈ દિવસ મોટા ન હોય. 1/8 છે નાના કહેવાય. કોના કરતા? તો કે 1/2 કરતા. એટલા માટે મેં આડો લીટો કરી નાખ્યો. ક્લિયર? તો કે તેથી અહીં લખ નાખજો કે અહીં 1/2 ઇઝ નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 ક્યુબ. તો કે તેથી એ બેયની જોડી એટલે કોની? તો કે 1/2 ની 1/2 સાથેની જોડી એ કોઈ દિવસ એસમાં હશે નહીં. ડઝ નોટ બિલોંગ્સ ટુ કરું છું. તો આવી એકાદી જોડી પણ એસમાં ન હોય તો સ્વવાચક ન કહેવાય. રેડી? તો કે તેથી એસ એ સ્વવાચક સંબંધ નથી. સ્વવાચક સંબંધ નથી. રેડી? સ્વવાચક નથી. ચાલો, સમિત માટે શું કરશો? તો કે સમિત માટે પહેલા કોઈ એકાદી જોડી તમે ધારી લ્યો એસમાં. એ પાછો ધારણા કરતી વખતે ધ્યાન રાખવાનું હો કે આનું પાલન થવું જોઈએ, પછી એના ઊંધું વિચારો. ચાલો કરીએ આપણે. તો કે અહીં 1,2 બિલોંગ્સ ટુ એસ, આવી જોડી છે ને એસમાં હોય. શું કામે? રીઝન લખી દઉં. સંબંધ એવું કહે છે કે બીજો ઘટક એટલે 2 એનો ઘન એ પહેલા ઘટક કરતા એટલે પહેલી જે સંખ્યા હોય એના કરતા કાં તો મોટો થવો જોઈએ અથવા તો ઇક્વલ હોવો જોઈએ. આ મોટો થાય કારણ કે 2 નો ઘન 8 થાય, એ 1 કરતા કેવા છે? મોટા. રાઈટ? એટલે આ અસમતાનું પાલન થાય છે આના માટે. તો એવી જોડી છે એ સંબંધમાં હોય. પરંતુ હવે એનું ઊંધું તો વિચારો તમે કે પરંતુ 2,1 આ પેલા બિલોંગ્સ ટુ એસ તો કરી નાખું. શું સાચું છે? રીઝન લખો જાય, આપણે ચેક કરી લઈએ. કારણ કે બીજી સંખ્યા એટલે 1, પેલી સંખ્યા કોણ થશે? હવે 2, 1 નો ઘન 1 થાય. અસમતા આપણી લેસ દેન વાળી છે, કાંઈ લેસ દેન મૂકવાના અથવા તો ઇક્વલ ટુ રાખી શકો. ચાલો, તો 2 માંથી એકય અસમતાનું પાલન ન થાય. આ 1 છે એ 2 કરતા મોટા પણ નથી અને ઇક્વલ નથી. એકયનું પાલન નથી થતું એટલે હું અહીંયા શું કરું છું? માથે લીટો કરી નાખું છું. લીટો એટલે નોટ લેસ દેન ઓર ઇક્વલ ટુ એવું થાય. ડન? તો જો પાલન ન થતું હોય તો એસમાં હોય નહીં. રેડી? એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ.
તો 1,2 છે પરંતુ એનું ઊંધું એટલે કે 2,1 એ S માં નથી. સમજાઈ ગયું ને? આ એનું રીઝન કે 1 છે એ 2 કરતા મોટાઈ નથી અને ઇક્વલ નથી. જો 2 માંથી એકય ન હોય તો નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને તો એ જોડી S માં હશે નહીં. તો ફાઇનલ આપણે લખી નાખીએ કે તેથી S એ સમિત સંબંધ નથી. એટલે નથી એવું સાબિત કરવું એટલા માટે મેં એક ઉદાહરણ આપી દીધું અહીંયા. હવે વેઇટ પરંપરિત થશે. ઓલું સ્ક્વેર વાળું એક્ઝામ્પલ હતું, સ્ક્વેર વાળું, એમાં પરંપરિત નહોતું થતું. તો આપણને એવું લાગે છે કે ક્યુબમાં એટલે કે ઘન વાળું ઉદાહરણ છે, બીનો ઘન, એમાં પણ પરંપરિત નહીં થાય. પણ નથી એવું સાબિત કરવા માટે તમારે 2 જોડી તો પહેલા લેવી પડશે ને. S માં 2 જોડી. કેવી જોડી? તો કે AB અને BC હોય એવી. ચાલો લઈએ આપણે. જો આમાં પણ તમારે એક હોમવર્કમાં મને આપવી પડશે AB અને C ક્યાં લેવા, કારણ કે ગોખવાનું નથી ગાઢ સંખ્યા લેવી. તો કે સાહેબે આ સંખ્યા લીધી તો આપણે એ જ લેશું, એવું નથી કરવાનું. ચાલો હું અહીંયા લખી દઉં કે A બરોબર 100, B બરોબર 5 અને C બરોબર 3 લેતા. આ પહેલા ટેકવી દીધું, મારે A, B અને C આવી રીતના લેવાના છે. ડન. હવે શું પાલન થવું છે ચાલો જોઈએ. તો કે અહીં પેલા A અને B ની જોડી S માં હોય એવું તમારે સાબિત કરવું પડે. તો કે લખીએ ચાલો. A એટલે અહીંયા A ની જગ્યાએ 100 લખશું, B કારણ કે A અલ્પવિરામ B આવે ને, B ની જગ્યાએ શું લખી નાખશું? 5. હવે આ બિલોંગ્સ ટુ S, આ S થોડો મોટો રાખો, આ 5 લખ્યા છે, સંખ્યાના 5. હવે આવી જોડી જે S માં હશે, મારો ક્વેશ્ચન છે, મેં બિલોંગ્સ ટુ S લખી નાખ્યા, ચેક કરી લ્યો. બીજી સંખ્યા હોય એનો ઘન એટલે શું કરશો? 5 નો ઘન. એ પેલી સંખ્યા કરતા એટલે કે 100 કરતા કેવા હોવો જોઈએ? કાં તો મોટા હોવો જોઈએ અથવા તો કેવા હોવો જોઈએ? ઇક્વલ. જોજે 5 નો ઘન કેટલો થાય? 5 ગુણ્યા 5 એટલે 25, ફરી પાછા મલ્ટીપ્લાઈડ બાય 5 એટલે કેટલો થાય? 5 નો ઘન 125 થાય ને. તો આ બાજુનો ભાગ મોટો છે તો બરોબર છે, અસમતાનું પાલન થાય છે. ક્યાં ગઈ અસમતા? આ રહી, લેસ ધેન એટલે ચાલે. તો આ જોડી જે S માં છે. હવે આપણી વ્યાખ્યા એવું કહે છે કે AB અને BC આવી જોડી કેમાં હોવી જોઈએ? S માં. એનો મતલબ કે પેલી ક્રમયુક્ત જોડ જ્યાંથી પૂરી થતી હોય ને, જે ઘટકથી, એ જ ઘટકથી બીજી જોડ સ્ટાર્ટ થવી જોઈએ. એટલે અહીં મારું એન્ડિંગ ક્યાંથી થયું? 5 થી થયું હતું. તો 5 થી સ્ટાર્ટ થતી હોય ને એવી મારે બીજી જોડ લેવાની. ઓકે ચાલો, 5 થી સ્ટાર્ટ થતી હોય એવી. એટલે ચાલો 5 થી સ્ટાર્ટ થતી એવી AB અને BC. એટલે હવે અહીંયા C નો વારો છે. C બરોબર કેટલા છે? 3. તો ચાલો હું એમ કહું છું કે 5,3 છે ને S માં હશે. શું કામે? તો કે ચેક કરી લઈ ચાલો. તો કે કારણ કે બીજી સંખ્યાનો ઘન એટલે 3 નો ઘન પેલી સંખ્યા કરતા એટલે કે 5 કરતા. 3 નો ઘન કેટલો થાય? તો કે 27. આ બાજુનો ભાગ મોટો છે એટલે એને આવી રીતના દર્શાવવાનું હોય. તો ચાલો અસમતાનું પાલન થયું ને, લેસ ધેન વાળું. કાં તો લેસ ધેન થવું છે અથવા તો ઇક્વલ ટુ થવું છે. તો કે સાહેબ લેસ ધેન નું પાલન થાય છે, તો એનો મતલબ કે આ જોડી જે S માં છે. તો હવે વ્યાખ્યા એવું કહે છે કે AB હોય, BC હોય તો તમારે લોકોએ કોનું ચેક કરવાનું હોય? તો કે પહેલા અને છેલ્લા એટલે કે A અને C નું. હવે તમારે આવું ચેક કરવું પડે કે AC બિલોંગ્સ ટુ S છે કે A અને C ની જોડી S માં છે. તો કે ક્યારે હોય? તો કે C નો ઘન A કરતા કેવો હોવો જોઈએ? મોટો, અથવા તો કેવો હોવો જોઈએ? ઇક્વલ. તો કરીએ ચાલો. A બરાબર 100 છે, C બરાબર 3 છે. એટલે એ જોડી આવી રીતના થશે ને કે 100 અલ્પવિરામ 3. પેલા અહીંયા બિલોંગ્સ ટુ S લખી નાખશું. જો ન થતું હોય તો ના પાડી દેશો આડો લીટો કરીને કે નોટ બિલોંગ્સ ટુ. ક્લિયર? ચેક તો કરો પહેલા શું થાય છે. બીજી સંખ્યાનો ઘન, બીજા નંબર પર 3 છે એટલે 3 નો ઘન પેલી સંખ્યા કરતા એટલે કે 100 કરતા. હવે વિચારો જોઈએ, 3 નો ઘન 27, આ બાજુ 100 છે, તો 27 થી 100 કરતા મોટા છે? મોટા છે તો કે ના. તો પેલા આમ લખી નાખવાનું પછી આડો લીટો કરી નાખવાનો. સમજાણું બધાને કે 27 થી 100 કરતા મોટા નથી અને પાછા ઇક્વલ ટુ પણ નથી. બે માંથી એકેય સંબંધનું પાલન નથી થતું. કદાચ વળી કોકના મનમાં ક્વેશ્ચન રહી ગયું તો સાહેબ કદાચ ઇક્વલ ટુ થતા હશે, એટલા માટે મેં ઇક્વલ ટુ પણ કરી નાખ્યા, પછી જ માથે લીટો મારી દીધો આડો. ઓકે, AB છે, BC છે, પણ AC નથી. એનું કારણ અહીંયા લખી નાખ્યું મેં. ક્લિયર થઈ ગયું બધાને? તો કે ચાલો, તેથી
એસ એ પરંપરિત સંબંધ નથી. પરંપરિત સંબંધ નથી. રેડી? બધું ચેક કરી લેજો આમાં બધા કે આમાં 5 નો ઘન એટલે 125 છે, 100 કરતા મોટા હતા એટલે એ જોડી S માં છે. અહીંયા બીજી સંખ્યાનો ઘન એટલે 27 છે, 5 કરતા મોટા છે એટલે એ જોડી S માં હતી. હવે પેલું અને છેલ્લું એટલે 100 અને 3 એમાં બીજી સંખ્યાનો ઘન થાય છે 27, પેલી સંખ્યા છે 100, તો 27 એ 100 કરતા મોટા પણ નથી અને ઇક્વલ ટુ પણ નથી, એટલા માટે શું કહી દીધું? નોટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો હવે તમે લોકો હોમવર્કમાં તમારે આ રહેશે કે પરંપરિતમાં મેં કેમાં 3 સંખ્યા લીધી ને, આવી તમારે 3 સંખ્યા મને સજેસ્ટ કરવાની છે કે સાહેબ આ સંખ્યા પણ લઈ શકાય, પણ ખાસ ધ્યાન રાખજો કે એ બી અને બીસી ની જોડી એસ માં થવી જોઈએ, એટલે એ પ્રમાણે સંખ્યા વિચારજો. અને પાછું એસી ની ન થવી જોઈએ, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે તમે આ સંખ્યા ગોખો કે એક્ઝામમાં આ ક્વેશ્ચન આવે બી ક્યુ પડો એટલે તમે 8 સંખ્યા લખો, એવું નથી. આ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ કર્યા, કદાચ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પણ પૂછી શકાય એક્ઝામમાં. રેડી? તો આ ટાઈપના જે 3 સંખ્યા છે તમારે મને કહેવાની છે, અને પાછું લખજો કે સાહેબ એ બરોબર આટલા, બી બરોબર આટલા અને સી બરોબર આટલા. થોડુંક મગજને એક્ટિવ કરો, થોડુંક વિચારો. સંબંધને વિધેય ગોખવાની વસ્તુ જ નથી. ઓકે, આની પહેલાનો ક્વેશ્ચન એટલે કે ખાલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતા, સંખ્યા બે બાજુ સંખ્યા જતી કે ઓપરેશન નહોતું કે અહીંયા જો બી નો ઘન કર્યો. રેડી? એટલે પાછું એવું ન વિચારતા કે સાહેબ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો આપેલા છે, તમે એમ કહેતા હતા કે એ સ્વવાચક અને પરંપરિત હોય પણ ખાલી સમિત જ ન હોય, આ 3 માંથી એકેય નથી થતા. પણ એમ ન હોય વાલા, આ બાજુ બી નો ઘન કરી નાખ્યો હોય, અહીંયા ખાલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ હતા, એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, બે બાજુ સંખ્યા એમ ન હતી, વચ્ચે પછી ખાલી અસમતા મૂકી હતી. આ બાજુ શું કર્યું છે? બી નો ઘન કરી નાખ્યો છે. એટલે ઘણા લોકો આંધળી દોડ મૂકી દે કે અમારા સર એમ કહેતા હતા કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે એટલે સ્વવાચક હોય, પરંપરિત હોય, ખાલી સમિત એક જ ન હોય. પણ બેટા જોજો અહીંયા ઓપરેશન થઈ ગયું છે, બી નો ઘન છે. ઓકે, એટલે ખાલી આમ અસમતા જોઈને કઈ નહીં દેવાનું. આપણે જે ઓલું કોષ્ટક લખાવેલું છે એ બે બાજુ આમ સાદી સંખ્યા જ હોય, ખાલી એના માટે લખાવેલું છે. એમાં પણ એક ચેન્જ તમે કરી નાખજો, મેં તમને કીધું સમિતમાં ખોટું પાડી નાખજો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બંને કેસમાં. રેડી? એટલે હવે એ તમારું ટેબલ બની ગયું ફાઇનલ, એમાં રેડી જ હોય, એમાં કંઈ ઘટે જ નહીં. ડન? ઓકે, તો એ તમારા સરળતા માટે આપણે બનાવેલું હતું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ક્વેશ્ચન નંબર 6 થી આગળ આપણે સ્ટાર્ટ કરીશું. આ હોમવર્ક ભૂલાય નહીં, ખાસ આ બહુ ખાસ વસ્તુ છે પરંપરિત વાળી. રેડી? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા એક નવા જ સમ કહેવાય કે જે ક્વેશ્ચન નંબર 6 છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.